હું જે વાત કરતો હતો બેનું બેઠા એટલે એ કહી દઉં કે રોજ દીકરી હારે હોય ને દીકરીને ફોન ન કરવો, વહુને ફોન કરવો. છોકરો ક્યાંક બહાર ગામ રહેતો હોય તો વહુને રોજ ફોન કરે, કેમ છો બેટા, કેમ છો બેટા, બાબુ કામે વયો ગયો મારો એમ. હા અને બાબુ ભણવા વયો ગયો એ તમારો. હવે તો ક્યાં, હવે તો આમ ભેગું થઈ ગયું છે ને. હા દાદા, છોકરીએ છોકરો તેડ્યો હોય ને એનો ધણી એટલે ઘરવાળો પતિદેવ સ્વામીનાથ હસબન્ડ, પતિદેવ ભાઈડો. ઈ આવે ને આ છોકરી છોકરો તેડ્યો ને કે જો મુન્ના, જો પપ્પા આવ્યા, જો પપ્પા, પપ્પા શું લાવ્યા છો, જો પપ્પા. પણ તારા પપ્પા કે હાથો ભેગો થઈ જાય. હા થોડુંક તો છેટું રાખો ભાઈ. હા આવું થોડું કરાય. લાવો હા હકાલવું એ પણ અમે આ વૃદ્ધાશ્રમ દાદા હકાલે, અમે પાગલ આશ્રમ અકાલી સાવરકુંડ લાવે, બધા એના સહકારથી હાલે. 50 લાખની વેસાતી જગ્યા લઈને આપણે સાવરકુંડલા અનાથ આશ્રમ બનાવ્યો. એટલે અનાથ એટલે પાગલ આશ્રમ બનાવ્યો. માનવ મંદિર, માનવ મંદિર એટલે માણાનું મંદિર નથી, પણ જે ગાંડા થઈ ગયેલી બેનું છે એવી 60 આપણે રાખી છીએ ત્યાં દાદા. અને આપણે તો રજિસ્ટર રાખ્યું છે. 10 વર્ષની સેવામાં વિવેક જોશીની દવા છે અમરેલીવાળા ડૉક્ટરની, 10 વર્ષથી આપણે ચાલુ કર્યું એને. આજે 101 વ્યક્તિ હાજી થઈને પોતાના પરિવાર સાથે આનંદથી જીવે છે ને. એમાં આપણે સના લગ્ન કર્યા ને એકનું એમાં સેટક્યું ભાઈ. અરે પણ એ તો આપણે 15% વેરિએશન હાજામ નથી આવતું. નકર વેટ જોયો હોય, ઉંમર જોયો હોય, કલર જોયો હોય, આંખું જોયું હોય. હા આમ કેમ છે આંખું, એમ નમણાશ જોયો હોય. અને આમ જો સ્વભાવ જોયો એ મૂકી દે ને ફોન, ઊંધો મૂકી દે ફોન. ન્યા નથી, ન્યા બીજો ખોળામાં પડ્યો, મને ખબર બેટા. હા એમાં ઓલી કોઈક વાતો કરતી છે. હવે તો ફ્રેન્ડ બહુ થઈ જાય ને એમાં વિદેશના. ઓલા આ ઇન્સ્ટાગ્રામમાં તો બેનું સેટા જ રહીજો ભાઈ. યુવાનોને કહું ઇન્સ્ટા ફિસ્ટામાંથી ન થવાનું થઈ જાય છે ને, એમાંથી પ્રેમ થઈ જાય. એમાંથી ફોનમાં એટલા બધા આમ મશગુલ થઈ જાય ને આમ, તો સ્પીકરમાં થૂક કરી જાય થોડું. એ 100 મહિને સ્પીકર બદલાવવું પડે. એ પ્રેમ નથી, એ રાધા કૃષ્ણનો પ્રેમ નથી, એ રામ સીતાનો પ્રેમ નથી, એ વિકાર છે. આ દેશમાં વિચારને, વિવેકને, વિનયની જરૂર છે, વિકારની જરૂર નથી. અને પૂજા એની જ થાય છે. બેહો એ ભાઈ 5 મિનિટ 5 મિનિટ બે જાવ ભાઈ, બે જાવ. એમ સટકા થાય છે અહીં. મારો બાપા એ ગોઠણિયા ભાઈને એમ સીધા બે જાવ. અહીં હમા બેન સટકો એમ હાલે કાંઈ. અને તમે છો તો અમે છે, અમારા બાપનું છે કાંઈ. મેવા સાહેબ અમારે 1 વીઘો જમીન નથી, અને અહીં લેવાય એમ નથી. અહીં 12 મહિના પાણી આવી ભાઈ, ભૂતેરનો કટકો. દુષ્કાળ કોઈ દી પડતો નથી, સારું છે. અમારે જે કાંઈ પડે છે અમારે પડે છે. પાણી ત્યાંથી આવે ભરાય અહીંયા. બોલો એ ભલે ઉપરમાં અમારે બીજા નથી આવે, પણ એ ભગવાનની કૃપા કહેવાય. એટલે મેં એનું કીધું ભાઈ આમાં 15% વેરિએશન હાજામાં આવે છે. પેલું પ્રી વેડિંગના ફોટા પડાવે 5 મિનિટમાં હમણાં રજા આપી દો. હા જિંદગી વહી ગઈ છે, આપણે અડધી કલાક કાઢવી છે. માણસ જિંદગી વહી જાય, અડધી કલાક નથી જતી. હાલો અને આપણે કોઈકને અટાણે પૂછીને આપણે શું કરો, નવરાય નથી. આપણે કેટલીક મરવાની નવરાય નથી ભાઈ, મરવાની નથી, મજૂર મળતા નથી ભાઈ, મરવાની નથી. તમે શું છો, શેઠિયા છો? તમે શેઠિયા હો તો સવારે મજૂર ગીરે શું કામ જાઓ? અટાણે શેઠિયા મજૂર થઈ ગયા. હો મજૂર સાયકલનું આકે સડકમાંથી આવડા ગામ ઘરમાં આકે. ફેર એટલો છો ભાઈ, તમને કહું. ગરીબ માણસ છે ને સાયકલ લઈને, એને મોટરસાયકલ વેચનો હોય તો પેડલ મારી જાય, સાયકલ લઈને હાલતો હોય, ખેતર જાય, વાડીએ જાય, કોકની બરકાઈમ જાય. અને શેઠિયા શું કરે, ઘરમાં સાયકલ હાકે, કોઈ ભાડે નહીં આવે. એ ઓલા મીટર બતાવે તો 5 કિલોમીટર આવેલા પણ હોય નહીં ત્યાં. ઓલો 5 કિલોમીટર બીજે ગામ ગયો જાય. એને ગતિ છે, આમાં ગતિ નથી, આમાં મીણબત્તી છે ખાલી. એટલે બધું હરખું છે. સુખની સાથે દુઃખનું સર્જન હારે છે. કાંઈ એવું વિચારવું નહીં. આપણી પાસે બધું થઈ ગયું છે. તમારી ને મારી પાસે સંપત્તિ થઈ છે, સુખ નથી. સુખ છે જ નહીં ભાઈ. ગમે એની ભેગા તમે અડધી કલાક બેહો,
100 વર્ષનું એની પાસે આયોજન હોય. મરાઈ ગયા ભાઈ, આમ આવઠું ન થયું તો આમ થઈ જાત. ઓહો, અને એક બધાને એક થઈ ગયું, વાહે રહી ગયા. દાદા એ એક બહુ થયું છોડો, વાહે રહી ગયા. કાલાવા રોડમાંથી લઈ લીધું ને 20 વર્ષ પહેલા મફત મળતું તને 2 લાખની વાત. અરે મુંબઈ જુહુ વિલે પાર્લેમાં લઈ લીધું ને 2 લાખની ફૂટ. અરે અમેરિકા વયા ગયા હોત ને ઈંસના ભાવ, ઈંસના. તો એક જણ ઉની કીધું ઉભો થઈને કે ભાઈ 150 વર્ષ પહેલા શેલીમાં હતો, હરાદમાંથી નીકળી ગયા હોય એના કરતા હતા ન્યા મજા કરો ને. હું લઈ જવાનું સાથી નીકળી જા ફૂક બાંધો. આ બીજી કોરોનાની વેવ આવી, બધા કેમ કહેતા હતા લાવો ને લાવો સીટી લાવો, એમાં શું છે બંધ કરવાનું નથી, લાવો. પૈસા છે એ તો મારે પહેલા જોઈએ, કારણ કે તો જ હાલે બધું. તો હું પૈસા વિના હાલે એમને મારે વાતું કરી. હા, ઘણા પૈસામાં દાન દેતા હોય ને તો ઘણી કપલીનું શું છે ખબર? અવળાટાને અમુક કપલીનું હોય. કાકડિયા આવજે પાછો, એ પાન ખાધું થૂકવા જાય. એ મારો નાનપણનો મિત્ર છે, અમારે મસ્કરી કરવાની એક બે ટેવ. અમુક અવળાટાની કપલીનું હોય. પોતે નો બીજા નો હાલા કામમાં નથી જવું કથામાં. હવે એ હાથડી વાળા દાદા એવા છે, એને આપણે એકવાર સાંભળ્યા છે, જામનગર વાળાને સાંભળ્યા. ભલે હું એમાં એનું એ હોય ભાઈ, એ અવળાટાની કપલી. અમુક ત્રાહાટાની કપલીનો હોય. ભેગો રાખો તો નડે, નો ભરકો તો નડે. આટા ત્રાહા ને એ શકુનીના વિચાર. કૌરવે ભેગો રાખ્યો ને તો ખહરો કડવી નાખ્યો, અને પાંડવે નહોતો રાખ્યો ને તો હિમાલય સુધી પગડ્યા. શું કર્યું? ઝીણી કરાવી થઈ ગઈ જાડી. બેઠેલા બેનું ભાઈઓને ખાસ મારી વિનંતી છે, જિંદગીમાં કોઈથી જુગાર નહીં રમશું. જુગાર છે લોભ છે, લોભમાંથી પાપ થાય, પાપમાંથી વિનાશનું સર્જન થાય. પાંડવોની દિશા માઠી થઈ ગઈ તો આપણી હારી નો રહી. આજ ફેર આવશે ભૂખ, આજ ફેર આવશે છોકરાની માં, આજ ફેર આવશે કોઈ નહીં આવે તો પોલીસ, આજ ફેર આવશે. જિંદગીમાં જુગાર નહીં રમશું. અને એ કહેવાનું મારું અમુક લાહી લાઈન હોય. લાહી લાઈન બહુ સારી, કાયમ નો પણ નડે નહીં, આટા નહીં ને ભાઈ. દુનિયા આખી હોય, ગમે ત્યાં તમે જાઓ લાહી લાઈન હોય જ. અને ગમે કામ ચાલુ કરો એટલે લાહી લાઈન શું કે ચાલુ કરો, હે ભાઈ ચાલુ કરો ને. પણ જેવું કામ ચાલુ કરો લાહી લાઈન છટકે પડદામાં વહી જાય. અને થાંભલા ઉછેડતા હોય ને તઈ આવે. બહુ સરસ ગોઠવાનું હો. આટલું બધું સફળ થાય નહોતું ધાર્યું. મને એટલો વિશ્વાસ નહોતો. આપણે કે તું ક્યાં તો મારે કેટલા કામ લાગે, આપણે થોડા કહી. ઇલાહી લાઈન ઓમ હારી, નડે નહીં પણ લીકેજ થયા કરે. અને ત્રાહાટાની કપલીન છે ને ભેગો રાખો તો નડે, ન ભેગો તો ભેગો રાખો તો તમારું બધું કાર્ય ખુલ્લું કરે. જો આમ આટલા થયા છે ને આટલા ઘટે. તો અમુક પૈસા દેતા હોય ને એ શું કે એ 2 નંબરના હોય. એ બધા 2 નંબરના હોય. નકર 10,000 15,000 લાખ કોણ લખાય? 2 નંબરના હોય. નકર આપણે ન દઈ, આપણી પાસે નંબર જ નથી. એ 2 નંબરના હોય. પણ તું 8 નંબરનો ભરાય નહીં આમાં. જૈનમો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો, બોલો કોઈ દહીં નો કે કોઈક દે છે એને દીકરા નડતો. બોલો એક જણો કહેતો આપણને ખબર નથી.